નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ. લોકસભાની બેઠકો 543માંથી વધી 850 થવા જઈ રહી છે. આ મહત્વનો મુદ્દો રહેલો છે વિદ્યાર્થીઓ માટે, પરીક્ષાલક્ષી છે અને એટલા માટે આ લેક્ચરમાં આપણે સંપૂર્ણ વિગત મેળવવાની છે. લોકસભાની બેઠકોમાં કઈ રીતે ફેરફાર થશે, એ જ રીતે આપણા ગુજરાતની વિધાનસભાની બેઠક અને ગુજરાતમાંથી લોકસભામાં જે બેઠકો જાય છે એમાં કઈ રીતે ફેરફાર થવા જઈ રહ્યો છે. ત્યાર પછી રિઝર્વેશનની અંદર બેઠકોમાં કઈ રીતે ફેરફાર થવાનો છે, મહિલા અનામત ક્યારથી લાગુ થવાનું છે, આ તમામ પ્રકારની માહિતી સાથે આ વિડીયો આપણે બનાવ્યો છે અને એકદમ સરળતાથી સમજાવવા માટે પ્રયાસ કર્યો છે. છેકથી છેક સુધી વિડીયો જોશો, તમને ખૂબ જ કામ લાગશે. લોકસભા અને દરેક રાજ્યની વિધાનસભાની બેઠકો 2026 સુધી સ્થગિત કરાયેલી હતી, એ આપણને સૌને ખ્યાલ છે. 2026ની અંદર આ પ્રકારનો ફેરફાર થશે એનો અંદાજે આપણને હતો અને એટલા માટે કેન્દ્ર સરકાર અત્યારે હાલમાં એક ખાસ સત્ર બોલાવ્યું છે. 16 થી લઈને 18 એપ્રિલ સુધી ખાસ સત્ર દરમિયાન અલગ અલગ પ્રકારના બિલ સરકાર મૂકશે અને બિલ જે મૂકશે એનો સારાંશ આપણા લેક્ચરમાં ભણવાનો છે. ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 85માં લખવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ ખાસ સત્ર બોલાવી શકે. 3 સત્ર તો યોજે જ છે, જેમ કે બજેટ સત્ર, ચોમાસુ સત્ર, શિયાળુ સત્ર, આ તો યોજે જ છે. એ ઉપરાંત પણ જો જરૂર પડે તો ખાસ સત્ર બોલાવી શકે. તો વડાપ્રધાન સહિતના મંત્રી પરિષદની ભલામણથી રાષ્ટ્રપતિ ખાસ સત્ર બોલાવતા હોય. અત્યારે હાલમાં જે ખાસ સત્ર બોલાવે છે સરકાર, એમાં 131મું બંધારણીય સુધારા વિધેયક 2026 મૂકશે, સીમાંકન સુધારા બિલ મૂકશે અને એ જ રીતે કેન્દ્ર શાસિત સુધારા બિલ મૂકશે. 131મું બંધારણીય સુધારા વિધેયક, આનો ક્રમ આપણે યાદ રાખશું. 2025ની અંદર 131મું બંધારણીય સુધારા વિધેયક ચર્ચામાં આવ્યું હતું. એ સમય દરમિયાન 131મું બંધારણીય સુધારા વિધેયક લાવવાની તૈયારીમાં સરકાર હતી અને એના માધ્યમથી ચંદીગઢમાં જે વહીવટદાર હોય એની સત્તામાં ફેરફાર સાથે જોડાયેલી વિગત હતી. હજી પણ તમે ઇન્ટરનેટમાં સર્ચ કરશો કે 131મું બંધારણીય સુધારા વિધેયક, તો ચંદીગઢ સાથે જોડાયેલી મેટર મળશે. પણ એ બિલ ન તો લોકસભામાં, રાજ્યસભામાં રજૂ થયું કે ન રાષ્ટ્રપતિ સાઇન કરી, કોઈ આગળ જ બાબત નહોતી વધીને. એટલા માટે 131મું બંધારણીય સુધારા વિધેયક આને ક્રમ આપે છે. તો 2025 વાળી જે મેટર છે એને હવે આપણે ભૂલી જવાની. અત્યાર સુધીમાં બંધારણીય સુધારા કેટલા થયેલા છે? 106 જેટલા સુધારા છે લેટેસ્ટ. આ વિધેયક જ્યારે લોકસભા, રાજ્યસભામાંથી પસાર થશે, રાષ્ટ્રપતિ એને સાઇન કરશે, ત્યારે બંધારણીય સુધારાનો ક્રમ એને મળશે. એ જે ક્રમ મળશે ત્યારે આપણે વળી પાછા વાત કરશું. સૌથી પહેલા આ લેક્ચરની અંદર આપણે એ સમજવાનો પ્રયાસ કરીએ કે લોકસભાની બેઠકમાં ફેરફાર કઈ રીતે થવા જઈ રહ્યો છે. અત્યારે હાલમાં દોસ્તો લોકસભાની અંદર બેઠકો કઈ રીતે છે પહેલા આપણે લખી દઈએ. હાલમાં જ્યારે આખા દેશભરમાંથી લોકસભાની બેઠકો લેવામાં આવે તો 543 બેઠક લેવાય છે અને લોકસભામાંથી મહત્તમ જો લેવાની થાય, યાની 543માં વધારો કરવાનો થાય તો વધુને વધુ 550 જેટલી લઈ શકાય. એંગ્લો ઇન્ડિયનને બાદ કર્યા પછી 550 જેટલી બેઠક આપણે કહીએ છીએ. આ 550 જે મહત્તમ લેવાની હોય એમાં રાજ્યોમાંથી પ્રતિનિધિત્વ કેટલાનું હોય છે? તો કે મહત્તમ 530નું હોઈ શકે અને કેન્દ્ર શાસિત પ્રદેશ જેટલા આવેલા છે 8 જેટલા, એમાંથી વધુને વધુ 20 જેટલા પ્રતિનિધિ લઈ શકાય. અત્યારે હાલની સિચ્યુએશન રહેલી છે. હવે જે નવો ફેરફાર થવા જઈ રહ્યો છે એ મુજબ લોકસભાની અંદર કેટલી બેઠકો થશે? તો લોકસભાની અંદર બેઠકો થવાની છે 816 અને લોકસભાની અંદર જો વધારવાની જરૂર પડે, મહત્તમ કરવાની જરૂર પડે તો કેટલી બેઠક કરી શકાય? તો કે 850 જેટલી કરી શકાય. તો જુઓ, અહીંયા અત્યારે હાલમાં 543 છે અને એમાંથી વધીને 816 થશે. અહીંયા મહત્તમ 550 જેટલી રહેલી છે, એમાં વધારો કરી મહત્તમ 850 સુધી થઈ શકે. 850ની અંદર વળી પાછું તમારે યાદ રાખવાનું કે જેટલા પણ રાજ્યો આવેલા છે એમાંથી મહત્તમ પ્રતિનિધિત્વ 815 બેઠકનું હોય અને કેન્દ્ર શાસિત પ્રદેશ જેટલા આવેલા છે એમાંથી મહત્તમ 35 જેટલી બેઠક લઈ શકાય. આવી જોગવાઈ સરકાર કરવા જઈ રહી છે. અહીંયા આગળ 543 જે બેઠક છે એમાં સરકારની ગણતરી એમ છે કે લોકસભાની બેઠકમાં 50% વધારો આપણે કરીએ તો 543 બેઠક એના 50% વત્તા એક તમે કરો તો 243 જેવો આંકડો થાય. તો એ આમાં વધારી દો એટલે 816 બેઠક થાય. તો સરકારની ગણતરી એમ રહેલી છે કે જે અત્યારે હાલમાં બેઠકો રહેલી છે એને 50% સુધી વધારવી. તો એ 50% સુધી વધારે તો 273 બેઠક વધારવી પડે ને એ હિસાબે લોકસભાની બેઠકો થવા જઈ રહી છે 816. મહત્તમ જો લેવાની થાય તો કેટલી લઈ શકાય? 850, જેમાંથી રાજ્યોનું પ્રતિનિધિત્વ કેટલું હોય? તો કે મહત્તમ 815, એનાથી રાજ્યોમાંથી ન વધવું જોઈએ. અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી લોકસભામાં પ્રતિનિધિ લેવાના થાય તો મહત્તમ કેટલા લઈ શકાય? 35 સુધી લઈ શકાય. આ પ્રકારે સરકારની અત્યારે હાલની યોજના રહેલી છે. હવે આપણે આગળની ચર્ચા કરીએ. અત્યાર સુધીમાં લોકસભાની અંદર ફેરફાર થયા તો કઈ રીતે ફેરફાર થયા? તો
તો લોકસભાની અંદર અત્યાર સુધીમાં બેઠકોમાં ઘણીવાર ફેરફાર થયા. જેમ કે સૌથી પહેલી વાર જ્યારે લોકસભાની ચૂંટણી કરી ત્યારે લોકસભાની કેટલી બેઠક હતી? 489 ઉપર ઇલેક્શન કરેલું. ત્યાર પછી 1957માં જ્યારે બીજી વાર લોકસભાની ચૂંટણી કરી ત્યારે 494 બેઠક ઉપર ઇલેક્શન થાય છે. ત્યાર પછી આગળ જતા 1962ની અંદર લોકસભાની ચૂંટણી થઈ તો 520 બેઠક ઉપર. એના પછી આગળ જતા જ્યારે ઇલેક્શન કરવામાં આવ્યું તો એ સમય દરમિયાન 1967ની અંદર જે લોકસભાની ચૂંટણી હતી એ 542 બેઠક ઉપર. એના પછી 1971 પછી જે ચેન્જ કર્યો એ 1977માં લોકસભાની બેઠક કરવામાં આવી 543. 543 બેઠકને ફ્રીજ કરવામાં આવી. 42 નંબરનો બંધારણીય સુધારો 1976માં કર્યો અને એના આધારે લોકસભાની બેઠકો ફ્રીજ કરી 543 સુધી. ક્યાં સુધી? તો કે આગામી 25 વર્ષ માટે. 1976માં જો લખતા હોય કે આગામી 25 વર્ષ માટે ફ્રીજ કરશું તો 2001 સુધી લોકસભાની બેઠકને ફ્રીજ કરી તો 543 બેઠક ચોંટી ગઈ. તો શરૂઆતની અંદર તો ઘણા ફેરફાર થયા. 489, 494, 520, 542 એવી રીતે ફેરફાર થયા. ઇન્દિરા ગાંધીનો સમયગાળો હતો. જ્યારે આ વાત આપણે કરીએ છીએ ત્યારે ઇન્દિરા ગાંધીનો સમયગાળો હતો. ઇન્દિરા ગાંધીની સરકારે લઘુ બંધારણ તરીકે ઓળખાતો બંધારણીય સુધારો કરેલો મસ્ત મોટો. એ સમય દરમિયાન પરિસ્થિતિ એમ હતી કે કુટુંબ નિયોજન પર ફોકસ કરવાનું હતું. અમારા બેને આગળ વધારવાનું હતું. તો દક્ષિણ ભારતના જે મુખ્યમંત્રીઓ હતા પણ ઇન્દિરા ગાંધીને રજૂઆત કરી કે અમે કુટુંબ નિયોજન કરીએ, અમે વસ્તીમાં ઘટાડો કરાવી દઈએ, વસ્તી વૃદ્ધિ દર ઘટે, પણ વસ્તી વૃદ્ધિ દર અમે ઘટાડીએ, વસ્તીમાં ઘટાડો થાય એના કારણે જ્યારે તમે નવેસરથી વસ્તી ગણતરી કરાવશો તો એ સમય દરમિયાન એવું ન થવું જોઈએ કે અમારે લોકસભાની બેઠકોમાં લોસ થાય અને જે રાજ્યોમાં વસ્તી ઓર વધી હોય એને ફાયદો થાય એ રીતે ન થવું જોઈએ. તો ઇન્દિરા ગાંધીને વાતમાં દમ લાગ્યો કે જે રાજ્યોમાં વસ્તી ઘટે છે એને પેનલ્ટી ન મળવી જોઈએ અને જે રાજ્યમાં વસ્તી વધે છે એને કોઈ ફાયદો ન થવો જોઈએ. એટલે 42 નંબરનો બંધારણીય સુધારો 1976માં કરી અને આગામી 25 વર્ષ માટે બેઠકોને ફ્રીજ કરી દીધી 2001 સુધી. વળી પાછો આગળ જતા બંધારણીય સુધારો કર્યો 84 નંબરનો 2001ની અંદર અને એવું કીધું કે હજી આગામી 25 વર્ષ માટે એટલે કે 2026 સુધી બેઠકોને આપણે ફ્રીજ કરી દઈએ અને 543 રાખી દઈએ. તો માત્ર લોકસભાની બેઠકો જ નહીં પણ રાજ્યોની વિધાનસભાની બેઠકો પણ લગાતાર ફ્રીજ કરવામાં આવતી હતી, સ્થગિત કરવામાં આવતી હતી. પણ 2026ની અંદર હવે તો ચેન્જ કરવો પડે. તો અત્યારે હાલની અંદર કઈ રીતે ફેરફાર કરશે? તો જો અત્યાર સુધીમાં જે સીમાંકન થયા એ 1952માં સીમાંકન થયું, 1963માં સીમાંકન થયું, 1973માં સીમાંકન થયું અને સૌથી છેલ્લે 2003ની અંદર સીમાંકન થયું. તો સીમાંકનનો મતલબ થાય લોકસભા અને દરેક રાજ્યની વિધાનસભાની બેઠકોની સંખ્યામાં ફેરફાર કરવું અને એ જે મત વિસ્તાર હોય એમાં સરહદમાં ચેન્જ કરવો એને આપણે સીમાંકન કહીએ. તો સીમાંકન અત્યાર સુધીમાં 4 વખત થયા. અત્યાર સુધી જે આપણે બેઠકો જોયેલી છે એ 1971ની વસ્તી ગણતરી ઉપર આધારિત બેઠકો જોયેલી છે. 543 બેઠક જે લગાતાર 1977થી રહેલી છે એ 1971ની વસ્તી ગણતરી ઉપર આધારિત છે. એનો અર્થ એ થાય કે 1971માં આપણે 54 કરોડ હતા. ભારતવાસીઓ કેટલા હતા? 54 કરોડ. અને ત્યારે બેઠકોની સંખ્યા 543 અને અત્યારે હાલમાં આપણે બહુ બધા વધી ગયા છે 138 કરોડથી વધારે. ત્યારે 543 બેઠક તો યોગ્ય ન કહેવાય. જેમ વસ્તી વધે એમ પ્રતિનિધિત્વ વધવું જોઈએ, એમ બેઠકોની સંખ્યા વધવી જોઈએ. ભારતીય બંધારણમાં અનુચ્છેદ નંબર 82માં એવું લખવામાં આવે છે કે જ્યારે વસ્તી ગણતરી પૂર્ણ થશે ત્યાર પછી સીમાંકન કરવામાં આવશે. અને સીમાંકન કઈ રીતે કરવામાં આવશે? તો કે સંસદ એના માટે કાયદો બનાવી વ્યવસ્થા કરી શકશે. તો 82 નંબરની અંદર સીમાંકન આયોગ સંબંધી જોગવાઈ રહેલી છે. સંસદ કાયદો બનાવી દરેક વસ્તી ગણતરી પૂર્ણ થાય ત્યાર પછી સીમાંકન કરશે. હવે એક રીતે આપણે સમજીએ તો 2021ની અંદર વસ્તી ગણતરી થવાની હતી પણ કોરોનાના કારણે રહી ગઈ અને રહી ગઈ તો રહી જ ગઈ. ત્યાર પછી અત્યાર સુધી થઈ નથી. અત્યારે 2026માં એપ્રિલ મહિનાથી વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરાયેલી છે. પણ વસ્તી ગણતરીની પ્રક્રિયા થાય ત્યાં લગભગ 2 વર્ષ તો નીકળી જાય અને 2 વર્ષ નીકળી ગયા પછી વળી પાછું સીમાંકન થાય તો 3 વર્ષ થાય અને ત્યાં સુધી 2029ની ચૂંટણી પણ આવી જાય. તો 2029ની ચૂંટણીમાં નવો ફેરફાર લાગુ ન થાય પછી ડાયરેક્ટ વાત ક્યારે જાય? 2034માં. તો સરકારની ગણતરી એમ છે કે આપણે એટલી બધી રાહ ન જોવી જોઈએ. અનામત મહિલા અનામત માટેનું બિલ ઓલરેડી પસાર કરાવીને એને કાયદો બનાવી દીધો છે 2023માં. તો 2023માં મહિલા અનામત માટે જે કાયદો બનાવ્યો કે 2034માં તો સરકાર લાગુ કરે ને 11 વર્ષ પછી. તો અત્યારે હાલમાં સરકારની ગણતરી એમ છે કે નવા જે ફેરફાર કરવામાં આવે એ ફેરફાર 2029થી જ લાગુ કરવામાં આવે.
તો અનુચ્છેદ નંબર 82 માં આ વખતે ફેરફાર કરવામાં આવશે અને અનુચ્છેદ 82 માં જે લખવામાં આવ્યું કે દરેક વસ્તી ગણતરી પછી ફરજિયાત જે સીમાંકન કરવાની વાત છે એની જગ્યાએ સરકાર એવી રીતે કરશે કે સરકાર જે નક્કી કરે એ વસ્તી ગણતરી મુજબ સીમાંકન કરવામાં આવશે. આવી રીતે સરકાર ફેરફાર કરવા જઈ રહી છે. આપણે જે લખ્યું ને 131મું બંધારણીય સુધારા વિધેયક, તો એના માધ્યમથી અનુચ્છેદ 82 માં ફેરફાર થશે કે દરેક વસ્તી ગણતરી પછી જે સીમાંકન થાય ને એના આંકડા મુજબ ફેરબદલ થાય બેઠકમાં, એવું જે લખ્યું એની જગ્યાએ સરકાર સિમ્પલ શું લખશે કે સરકાર જે નક્કી કરે એ વસ્તી ગણતરીના આંકડા મુજબ સીમાંકન કરવામાં આવશે અને એના ભાગરૂપે 2021ની જે બાકી રહેલી વસ્તી ગણતરી છે એને ધ્યાનમાં નહીં રાખે. અત્યારે હાલમાં જે નવો ફેરફાર કરશે એના માટે 2011ની વસ્તી ગણતરી જેના ડેટા પબ્લિશ થઈ ચૂક્યા એને ધ્યાનમાં રાખશે. તો 2011ના આંકડાને ધ્યાનમાં રાખી અત્યારે હાલમાં લોકસભા અને દરેક રાજ્યની વિધાનસભાની બેઠકોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. તો અત્યાર સુધી લોકસભાની બેઠકોમાં આ રીતે ફેરફાર થયેલા છે અને 1977 થી 543 બેઠક જે ફ્રીજ થઈ ગયેલી હતી એ લગાતાર અત્યાર સુધી 543 રહેલી. એના પછી લોકસભામાં જે અનામત આપવામાં આવે છે એમાં કઈ રીતે ફેરફાર થશે એની વાત કરીએ તો લોકસભાની અંદર જે રિઝર્વેશન આપે છે કે વિધાનસભામાં અનામત આપે છે રાજકીય અનામત કહેવાય. એક એસસી વર્ગ માટે મળે છે, એક એસટી વર્ગ માટે મળે છે. આ બંને વર્ગ માટે લોકસભા અને દરેક રાજ્યની વિધાનસભામાં રિઝર્વેશન છે. જેમ કે ભારતીય બંધારણમાં અનુચ્છેદ નંબર 330માં લોકસભા માટે એસસી એસટીમાં અનામત રહેશે, એસસી એસટી વર્ગની એવી જોગવાઈ છે. અને 332માં એવું લખાયેલું છે કે દરેક રાજ્યની વિધાનસભામાં એસસી એસટી વર્ગ માટે બેઠક રિઝર્વ રહેશે. તો અત્યારે હાલમાં લોકસભા અને દરેક રાજ્યની વિધાનસભામાં બંધારણના અમલથી એસસી એસટી વર્ગ માટે રિઝર્વેશન ચાલુ છે. અને કઈ રીતે આપવામાં આવે તો કે કોઈ ફિક્સ ટકાવારી ના હોય, વસ્તીના આધારે હોય. જે રાજ્યમાં જેટલી વસ્તી હોય એટલા પર્સન્ટેજ રિઝર્વેશન આપવામાં આવે. તો દોસ્તો હું તમને એ સમજાવું કે અત્યારે હાલમાં લોકસભાની વાત કરીએ તો એસસી વર્ગ માટે 84 બેઠક રિઝર્વ રહેલી છે અને એસટી વર્ગ માટે 47 બેઠક રિઝર્વ રહેલી છે. તો અત્યારે એવું કહેવાય છે કે જ્યારે આ નવું સીમાંકન લાગુ થશે, બેઠકોમાં ફેરફાર લાગુ થશે, એટલે એસસી વર્ગ માટે જે 84 બેઠક રહેલી છે એ વધી અને 136 બેઠક થવા જઈ રહી છે. અને જે એસટી વર્ગ માટે, શેડ્યુલ્ડ ટ્રાઇબ માટે લોકસભામાં જે 47 બેઠક છે એ વધી અને 70 બેઠક થવા જઈ રહી છે. તો નવા બદલાયેલા જે અંક છે એ પરીક્ષાની અંદર આપણને પૂછાઈ શકે. એના પછી ત્રીજા વર્ગ માટે રિઝર્વેશનની વાત રહેલી છે, મહિલા અનામતની વાત રહેલી છે. 27 વર્ષ જૂની આ વિગત રહેલી છે. અલગ અલગ ઘણી સરકારોએ પ્રયાસ કરેલો. એચ.ડી. દેવેગૌડા સરકારે સૌથી પહેલી વાર પ્રયાસ કરેલો. મહિલા અનામત આપી શકાય એના માટે એક અધિનિયમ પસાર કરાવ્યો, નારી શક્તિ વંદન અધિનિયમ. નારી શક્તિ વંદન અધિનિયમ. આ બિલ કયા વર્ષે પસાર કરાયું હતું? 2023ની અંદર. અને આ જ્યારે બિલ લઈને આવ્યા ત્યારે ભારતીય બંધારણમાં અમુક અનુચ્છેદમાં ફેરફારની વાત હતી અને એટલા માટે બંધારણીય સુધારાનો ક્રમ આપ્યો. 106 નંબરનો બંધારણીય સુધારો આને ગણવામાં આવ્યો 2023માં. મહિલા અનામત માટે એક 330A, ત્યાર પછી 332A અને 334A, આ રીતે 3 અનુચ્છેદ ઉમેરવામાં આવ્યા. 330A માં લખવામાં આવ્યું કે લોકસભામાં મહિલા માટે બેઠકો અનામત રહેશે. 332A માં લખવામાં આવ્યું કે વિધાનસભામાં મહિલા માટે બેઠકો અનામત રહેશે. 334A ની અંદર મુદત લખવામાં આવી કે ક્યાં સુધી મહિલાઓને રિઝર્વેશન મળશે. તો લોકસભા અને દરેક રાજ્યની વિધાનસભામાં 33% જેટલી બેઠકો મહિલા રિઝર્વ રહેશે મહિલા માટે. હવે એનો અમલ ક્યારથી થશે? તો જો આ નારી શક્તિ વંદન બિલ જ્યારે લઈને આવ્યા ત્યારે એમાં લખવામાં આવેલું કે એનો અમલ ક્યારથી થશે? તો કે હવે નવી વસ્તી ગણતરી થશે. નવી વસ્તી ગણતરી થાય એના પછી સીમાંકન થાય ને એના પછી અમે અમલ કરશું. તો અત્યારે હાલમાં સરકાર એમાંય બદલાવ કરવા માટે બિલ મૂકે છે. આમાં શબ્દ શું લખ્યા અમલ માટે? અગેન કે અમે સૌથી પહેલા વસ્તી ગણતરી કરશું, એના પછી સીમાંકન કરશું ને એના પછી અમે મહિલા અનામત લાગુ કરશું. હવે વસ્તી ગણતરી થાય છે ક્યારે? તો કે 2026 અને 27માં વસ્તી ગણતરી થશે. જે કઈ 2021ની અધૂરી છે એમ, મતલબ અધૂરી એટલે શરૂ જ નહોતી કરી. તો 2021 વાળી વસ્તી ગણતરી 2026-27માં થશે. એના પછી સીમાંકન થાય ત્યાં 2029 કે 30 પણ આવી જાય તો મહિલા અનામતનો લાભ તો 2029ની લોકસભાની ચૂંટણી મળે એમ નથી. એટલે સરકાર આ અધિનિયમમાં જે શબ્દ લખેલો છે કે નવી વસ્તી ગણતરી થાય એના પછી સીમાંકન થાય પછી અનામત લાગુ થાય એમાં બદલાવ કરવા જઈ રહી છે. મતલબ કે સરકારને પહેલેથી નહીં ખબર હોય આ પ્રકારની કે આમાં કયા શબ્દ વાપરી રહ્યા છે. અને વળી પાછું અત્યારે બંધારણીય સુધારા વિધેયક જે લઈને આવે છે એની હારવાર વળી પાછું આ પણ એક સુધારા વિધેયક મૂકે છે. આમાં બદલાવ એ કરશે કે સરકાર જે નિશ્ચિત કરે એ વસ્તી ગણતરીને ધ્યાનમાં રાખશે.
સરકાર જે નિશ્ચિત કરે એ વસ્તીને ધ્યાનમાં રાખશે. એનો મતલબ થાય સરકાર અત્યારે હાલમાં ધ્યાનમાં રાખશે 2011ની વસ્તી ગણતરી. તો એ અંતર્ગત મહિલા રિઝર્વેશન આપવામાં આવશે. હવે સાહેબ મહિલા રિઝર્વેશન કેટલું આપવામાં આવશે? તો આ 33% જે વાત કરી એના સંદર્ભમાં જ આપણે વાત કરીએ. તો 33% હિસાબે આપણે વાત કરવા જઈએ તો કઈ જગ્યાએ વાત કરીએ? તો આને પહેલા રિમૂવ કરીએ. લોકસભાની અંદર બેઠકો કેટલી લેવાની છે? તો લોકસભાની બેઠકો લેવાની છે 816. અને મહિલા અનામત લોકસભાની અંદર કેટલું લેવાનું છે? તો મહિલા અનામત લેવાનું છે 33%, યાની ત્રીજો ભાગ. તો 816 બેઠક જે લોકસભાની થવા જઈ રહી છે, ત્રીજો ભાગ તમે કરશો એટલે લગભગ જવાબ એનો આવશે 273. તો લોકસભાની અંદર મહિલાઓની સંખ્યા કેટલી હશે? 273 મહિલાની સંખ્યા રહેશે. આનો અમલ જ્યારથી થશે ત્યારથી. તો આ પ્રકારે જે બેઠકોમાં ફેરફાર થાય એનો અમલ ક્યારે થઈ સરકાર ડેટ આગળ જતા કહેશે, પણ જ્યારથી અમલ થાય ત્યારે લોકસભામાં કેટલી મહિલાઓ દેખાશે? 273. લોકસભાની અંદર મહિલાઓનું પ્રતિનિધિત્વ પ્રમાણસર પહેલેથી ઓછું રહેલું છે. જેમ કે હું તમને સમજાવું કે આઇસલેન્ડ છે, એ જ રીતે રવાન્ડા, આ પ્રકારના જે દેશો છે ત્યાં મહિલા પ્રતિનિધિત્વ ખૂબ વધારે છે. જ્યારે ભારત જેવા દેશની અંદર 13 થી 14% વચ્ચે રહે છે. પહેલી જે લોકસભાની રચના કરવામાં આવેલી ત્યારે મહિલાઓની સંખ્યા 22 હતી. બંધારણ સભામાં મહિલાઓની સંખ્યા 15 હતી. પહેલી લોકસભાની અંદર 22 હતી. ત્યાર પછી 17મી લોકસભાની રચના જે થયેલી 2019 થી 2024, એમાં મહિલાઓની સંખ્યા 78 હતી. 18મી લોકસભા જે 2024માં છેલ્લે રચાણી એમાં મહિલાઓની સંખ્યા 74. પછી માનો કોઈ મહિલાએ રાજીનામું દીધું હોય, કોઈ નિધન થયું, પેટા ચૂંટણી થઈ તો વાત આખી અલગ છે. પણ 18મી લોકસભાની જ્યારે ચૂંટણી થઈને પરિણામ આવ્યું ત્યારે 74 જેટલી મહિલા હતી. એટલે લગભગ 14% જેટલું પ્રતિનિધિત્વ આપણે ગણી શકીએ. હવે અત્યારે હાલમાં 18મી લોકસભામાં 74 મહિલા બેઠેલી હોય અને જ્યારે આ નવા સુધારા લાગુ થશે ત્યારે મહિલાઓ લોકસભાની અંદર કેટલી બેઠેલી હશે? 273 જેટલી બેઠેલી હશે. તો એકદમ ડ્રાસ્ટિક ફેરફાર અહીંયા થવા જઈ રહ્યો છે. મતલબ કે મહિલાઓ જો પોતાના દમ ઉપર ચૂંટણી લડીને જીતીને ત્યાં આગળ જાય તો એમાં વધારે સારી રીતે પ્રતિનિધિત્વ કરી શકશે. પણ અહીંયા આગળ એ ન થઈ જાય કે જેમ સરપંચ પતિ હોય એની જેમ એમપી પતિ એવી રીતે ન થઈ જાય કે મારી જે પત્ની છે એ એમપી છે અને હું એનો ઘરવાળો છું. આ રીતે ન થઈ જાય તો વધારે સારી વાત છે. પણ 273 જેટલી બેઠકો મહિલા માટે રહેશે. એના પછી આપણે આગળ જતા ચર્ચા કરીએ ગુજરાતની શું પરિસ્થિતિ રહેશે. ગુજરાતની અંદર વિધાનસભાની બેઠકો અત્યારે હાલમાં કેટલી રહેલી છે? 182. તો અત્યારે માત્ર ફેરફાર લોકસભાની બેઠકમાં નહીં પણ દરેક રાજ્યની અંદર વિધાનસભાની બેઠકમાં પણ થવા જઈ રહ્યો છે. દરેક રાજ્યની અંદર વિધાનસભામાં 50% બેઠકોમાં વધારો કરવાની વાત છે. એનો મતલબ એ થાય કે 182 જે બેઠક રહેલી છે એમાં લગભગ બેઠકની સંખ્યા વચ્ચે 92 જેટલી, અને એટલા માટે નવો જે સુધારેલો આંકડો આવશે 273 જેટલી બેઠક થઈ શકશે. તો આટલી બેઠક ગુજરાત વિધાનસભાની થવા જઈ રહી છે. તો 182 અને એની અંદર તમે 92 બેઠક નાખી દો તો આ 4 9 8 7 એટલે લગભગ 274 આપણે ગણી શકીએ. 274 જેટલી બેઠક કહી શકીએ. આજે પરફેક્ટ આંકડો નથી પણ લગભગ આ જ આંકડો હશે, કેમ કે સરકારે જાહેર કર્યું છે કે 50% જેટલી બેઠકો અમે વધારવાના છીએ. ત્યાર પછી ગુજરાતમાંથી લોકસભાની અંદર અત્યારે હાલમાં ઇકો બંધાવીને જે જતા હોય એવા કેટલા રહેલા છે? તો ગુજરાતમાંથી લોકસભાની અંદર બેઠે એ સંખ્યા રહેલી છે 26. હવે એમાં 50% વધારો કરશે, 26 ના 50% એટલે 13. તો આનો વધારો થાય તો 39 જેટલી બેઠકો ગુજરાતને મળવા જઈ રહી છે. પછી ગુજરાતમાં SC/ST રિઝર્વેશન છે એમાં કઈ રીતે ફેરફાર થશે એ આંકડા હજી આવ્યા નથી. આ બે આંકડા અત્યારે હાલમાં આવેલા છે જે અલગ અલગ પ્રકારની ઇન્ટરનેટ પછી વેબસાઇટની અંદર આપણને દેખાય એવા આંકડા રહેલા છે. તો મિત્રો આ જે મુદ્દો છે ને એ ખરેખર પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો છે. પરીક્ષામાં પૂછાય એવો મુદ્દો છે. સીમાંકનની વાત આપણે ઓલરેડી કરી ગયા. ભારતીય બંધારણના અનુચ્છેદ 82માં સીમાંકન સંબંધી જોગવાઈ છે કે જ્યારે જ્યારે વસ્તી ગણતરી પૂર્ણ થાય ત્યાર પછી સરકાર મતલબ સંસદ કાયદો બનાવી સીમાંકન કઈ રીતે થાય એની વ્યવસ્થા કરી શકશે. અત્યાર સુધીમાં સીમાંકન 4 વાર થયેલા છે. 1952માં, 1963માં, 1973માં અને એક 2003માં. પણ 2003માં જ્યારે સીમાંકન કર્યું ત્યારે બેઠકોની સંખ્યામાં ફેરફાર કર્યા વગર માત્ર જે મત વિસ્તારની સરહદ હોય એમાં જ માત્ર ફેરફાર કર્યો. આમાં બેઠકોમાં વધારો કોઈ કરેલો નહોતો. અને અત્યારે હાલમાં જે સરકાર સીમાંકન સુધારા બિલ જે લઈને આવે છે એમાં એવા શબ્દ કરવા જઈ રહી છે કે નવી વસ્તી ગણતરી પછી જે સીમાંકન કરવા માટે સરકારને ફરજ પડે છે એ નહીં પડે. અને એટલું લખી દીધું કે સરકાર જે વસ્તી ગણતરી ફિક્સ કરશે એના આધારે સીમાંકન થશે. કમ્પલસરી નહીં હોય કે દરેક વસ્તી ગણતરી પછી સરકારે સીમાંકન કરવું જ પડે. તો સરકાર અત્યારે હાલમાં 2011ના ડેટાને ધ્યાનમાં રાખવું છે એટલા માટે થઈ અને આ પ્રકારે ફેરફાર આમાં કરવા જઈ રહી છે.
સીમાંકન આયોગ ટૂંક સમયની અંદર નવું રચવામાં આવશે. 2011ની વસ્તી ગણતરી મુજબ બેઠકોમાં ફેરફાર થાય એના માટે થઈ અને સીમાંકન આયોગની રચના થશે. અને સીમાંકન આયોગની રચના ક્યાં સુધીમાં થાય એમ છે તો કે જૂન 2026 સુધીમાં નવું સીમાંકન આયોગ બનશે. સીમાંકન આયોગમાં જનરલી 3 અલગ અલગ સભ્યો કામ કરતા હોય, જેમાં એક સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ હોય અથવા તો કરંટ જે અત્યારે હાલમાં કામ કરતા હોય. પછી એક ચીફ ઇલેક્શન કમિશનર હોય જે અત્યારે હાલમાં જ્ઞાનેશ કુમાર છે. અને રાજ્યમાંથી કોઈ એક ચૂંટણી કમિશનરને બોલાવી શકે, એની સાથે અન્ય ચૂંટણી અધિકારીઓ પણ કામ કરી શકે. તો સીમાંકન આયોગની રચના ટૂંક સમયમાં સરકાર ઘોષિત કરશે. કેમ કે આજે લોકસભાની બેઠકો 816 થશે, મહત્તમ 850. તો એના માટે મત વિસ્તાર કેવા રહેશે, એની સરહદ કેવી રહેશે, દરેક રાજ્યમાં એક્ઝેક્ટ કેટલી બેઠકો ફાળવવામાં આવશે, ત્યાર પછી વિધાનસભાની બેઠકોમાં એક્ઝેક્ટલી કઈ રીતે ફેરફાર થશે, આ બધી બાબતોને ધ્યાનમાં રાખશે. અત્યારે હાલમાં આ પણ પ્રશ્ન રહેલો છે કે ઉત્તર વિરુદ્ધ દક્ષિણ. એનો મતલબ થાય કે ઉત્તરની અંદર વસ્તી વૃદ્ધિ દરમાં વધારો થયેલો છે, ત્યારે એમાં જો લોકસભા કે વિધાનસભાની બેઠકોમાં વધારે ફાયદો થાય, મતલબ વધારો થાય તો એને વધારે ફાયદો થાય. કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ આ બધા રાજ્યોમાં વસ્તી વૃદ્ધિ દરમાં પ્રમાણસર ઘટાડો થયેલો છે. તો જો વસ્તીને જ ધ્યાનમાં રાખીને જો ડિસાઇડ કરવામાં આવશે તો એને નુકસાન પણ થશે. તો અત્યારે હાલમાં તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને ધમકી આપી છે કે જો અમને નુકસાન થયું તો અમે આંદોલન કરી દેવાના છીએ. તો અત્યારે સરકારે એવું ડિસાઇડ કર્યું છે કે ઉત્તર પ્રદેશની જે બેઠક રહેલી છે, ઉત્તર પ્રદેશની બેઠક એ અત્યારે હાલમાં લોકસભામાં કેટલી છે 80, એમાં વધારો કરીને 120 સુધી થવા જઈ રહી છે. જેમ ગુજરાતમાંથી લોકસભાની બેઠક 26માંથી 39 જેવી થવા જઈ રહી છે, તો ઉત્તર પ્રદેશમાંથી 80માંથી વધી અને 120 થવા જઈ રહી છે. મતલબ કે 80 એના અડધા 40 ને એમાં ઉમેરી દીધા. મેં કીધું ને 50% સુધી વધારો કરવાનો છે. તો તમિલનાડુ છે એમાં સેમ વસ્તુ કે 39 જે બેઠક રહેલી છે, 39 લગભગ તમે 40 ગણજો અને અડધા 20 કરો તો આમાં 20 નો વધારો થશે અને 20 નો વધારો થઈ અને 59 બેઠક થશે. તો સરકાર એમ કહે છે કે અમે પ્રમાણસર વધારશું, કોઈ એક રાજ્યમાં બહુ વધારી દઈએ, એક રાજ્યમાં નહીં વધારીએ, એવું નહીં થાય. તો જે પ્રપોર્શન હશે, જે સપ્રમાણતા હશે એ અમે જાળવી રાખશું. તો આગામી સમયની અંદર જે કંઈ મતલબ ફેરફાર થાય એના આધારે દેશમાં શું પરિસ્થિતિ બને એ આપણે જોશું, જાણશું. અને બેઠકોની અંદર જે લોકસભાની બેઠક છે એ ખાસ આપણે યાદ રાખવાની, પરીક્ષામાં પૂછાશે. રાજ્યસભાની બેઠક અથવા વિધાન પરિષદની બેઠક એમાં હાલ ફિલહાલ કોઈ ફેરફાર કરવાની યોજના સરકારની રહેલી નથી. તમે કોમેન્ટની અંદર મને જણાવી શકશો તમને આ વિડીયો કેમ લાગ્યો, કન્ટેન્ટ કેમ લાગ્યો. મળીએ છીએ આવતા સેશનમાં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.